સુરતમાં રફતારના રાક્ષસોનો આતંક યથાવત હોય તેમ લાગી રહ્યું છે તે સુરતના સચિન ગ્રીન સિટી પાસે બેફામ દોડી આવેલા અજાણ્યા વાહનના ચાલકે ફર્નિચરનું કામ કરી પોતાના ઘરે પરિવાર પાસે જઈ રહેલા યુવાનને અટફેટે લઈ જઈ મોતે ઘાટ ઉતાર્યો હતો તો પરિવાર દ્વારા ન્યાયની માંગ સાથે વળતરની પણ માંગ કરવામાં આવી છે। સુરતમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક બેજવાબદાર અને રફતારના રાક્ષસ કહો તેવા લોકો અન્ય લોકોના જીવ સાથે રમત રમી રહ્યા હોય ત્યારે ફરી સુરતના આયોજિત એક અકસ્માતની ઘટનામાં બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે। સુરતના સચિન ગ્રીન સિટી પાસેથી પસાર થઈ રહેલા ફર્નિચરનું કામ કરતા યુવાન સોનુ વિશ્વકર્માને અજાણ્યા બેફામ વાહન ચાલકે અડફેટે લીધો હતો। અકસ્માતમાં સોનુને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજવા પામ્યું છે તો બનાવની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ લાશનો કબજો લઈ પીએમ માટે ખસેડી હતી તો મૃતક સોનુને સંતાનમાં બે બાળકો હોય જેઓના માથેથી હાલ તો પિતાની છત્રછાયા હટી ગઈ છે તો પરિવારજનો દ્વારા ન્યાયની માંગ સાથે વળતરની પણ માંગણી કરાઈ હતી। તો સચિન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।